નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુબા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ગામડાઓની શું સ્થિતિ છે, ખાસ કરીને આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. એ વિષય ઉપર ચર્ચા કરવા આપણી સાથે યુવા કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ જોડાયા છે. પ્રતાપભાઈ, ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર બેન, આભાર. તમારા માધ્યમથી જ અત્યારે ગુજરાતનો અવાજ જે આખા ગુજરાતમાં પ્રસારી રહ્યો છે, હળદર કાંડ થી લઈ અને અત્યાર સુધી જે કાજલબેન સુવા જે ખેડૂતની સિંહણ તરીકે ઓળખાણા છે અને જે અવાજ બનો છે એ બદલ આપને પણ અભિનંદન. અને આપનો અવાજ જ ગુજરાત સુધી અને નાના માણસોનો અવાજ સરકાર સુધી પહોંચવામાં જે આપ કરો છો એ બદલ આપને પણ અભિનંદન. જી પ્રતાપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો ટૂંકમાં થોડોક પરિચય આપી દો એટલે દર્શક મિત્રોને ખ્યાલ આવે. મારું નામ ડાંગર પ્રતાપ છે. મારું રહેવાનું લાખાવાડ, તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર. અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હું 2 સીટ તાલુકા પંચાયતની હું અને મારા વાઈફ બંને લડીએ છીએ. બેન, આઝાદી પછીના ઉમરાળા તાલુકાના ઇતિહાસમાં એવું બન્યું છે કે કોઈ 2 વ્યક્તિ હસબન્ડ અને વાઈફ બંને ચૂંટણીઓ લડતા હોય. એટલે હું, મારા વાઈફ છે દરવાળા સીટ ઉપરથી લડે છે અને હું લંગાળા સીટ ઉપરથી ચૂંટણી લડું છું. જી. મહિલા અનામતની જે વાતો થઈ રહી છે એનું ઉત્તમ ઉદાહરણ તમે છો કે અનામત હોય કે ના હોય, જેને ખરેખર મહિલાઓને આગળ લઈ આવવા છે એ કોઈ પણ રીતે લઈ આવી શકે છે. મારો પહેલો સવાલ તમને છે કે સમગ્ર રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એમાં એકંદરે 730 જેટલી જે બેઠક છે એ બિનહરીફ ચૂંટાઈ જાહેર થઈ ગઈ છે. એમાં તાલુકા પંચાયતની જે છે 251 ભાજપની, જિલ્લા પંચાયતની 51 ભાજપની અને નગરપાલિકાની 370 અને મહાનગરપાલિકાની 43 અને કુલ 715 જેટલી સીટો બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને કોંગ્રેસની નગરપાલિકાની 12 સીટો બિનહરીફ જાહેર થઈ છે. આને કઈ રીતે જુઓ છો તમે? બેન, જનરલી જોઈએ ને તો આ ખૂબ ખરાબ સ્થિતિ કહેવાય ગુજરાતની. અને આ લોકશાહીનું હનન છે. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, સરદાર પટેલ આ માટે આપણને સ્વરાજ આપ્યું હતું. આ માટે તમને અને મને મતનો અધિકાર આપ્યો હતો. આમાં તો ક્યાં મત અધિકાર જ ક્યાં રહ્યો? પાછી જાણે ગુલામી અને અંગ્રેજો 1947માં જે ભારતમાંથી પાછા ગયા હોય એ જાણે પાછા આવતા હોય એવો આજે ગુજરાતમાં સામાન્ય માણસને એવો ભાસ થાય છે કે ફરીવાર આપણે કઈ ગુલામી તરફ તો નથી જઈ રહ્યા ને સાહેબ. આ માટે 22 વર્ષના છોકરાએ એ સમયે અને ફાંસીના ફંદાને પોતે ચુંબન કરી અને પોતા ગળામાં નાખ્યો છે. આ માટે બેન, આ બધું દ્રશ્ય જોતા ખૂબ એવું લાગે છે કે લોકશાહી ની કોઈ પણ પ્રકારની જે મૂલ્યો છે એ આજે આ દેશમાં નથી રહ્યા. તમામ સમાજને મારે કહેવાનું છે કે ભાઈ, બાબા સાહેબે જે આપણને બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, જે તમને ને મને સરખો મત અધિકાર છે. કદાચ અમિતાભ બચ્ચનને પણ એક મત આપવાનો અધિકાર છે ને પ્રતાપ ડાંગરને પણ એક મત આપવાનો અધિકાર છે અને કાજલબેનને પણ એક મત આપવાનો અધિકાર છે. આ જે મત અધિકાર છે એ આજે ચૂંટણીઓ જે બિનહરીફ થાય છે એ કાયદેસર રીતે બંધારણનું અને સંવિધાનનું અપમાન ગણાય. તમામ સમાજો આના તરફેણમાં નોંધ લેવી જોઈએ. તમામ પક્ષોએ પણ નોંધ લેવી જોઈએ. ચૂંટણીનો મતલબ જ છે લોકશાહી. લોકોનો અવાજની જ તમારે જરૂર નથી અને તમે બિનહરીફ ચૂંટણીઓ કરી દો છો તો ચૂંટણીનો મતલબ શું? તો ફરીવાર આપણને જે મળેલી એ રાજાશાહી હતી એ આ કરતા સારી હતી. માનો કે હું જે જિલ્લામાંથી આવું છું, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, મારી પ્રજાનું કલ્યાણ થાજો, એવો એ રાજાશાહી આજની આ લોકશાહી કરતા મને ખૂબ સારી લાગે છે. કારણ કે એ રાજા છે ને એ પ્રજાના આંસુમાં એને એનું દુઃખ દેખાતું હતું. એવા રાજા કૃષ્ણકુમાર સિંહજી જે અમારી ધરતી ઉપર રાજ કરતા હતા, તો આ લોકશાહી કરતા એ રાજા મને 100 વખત વાલો લાગે છે અત્યારે બેન. તો બસ આ હું એટલું જ કહેવા માંગુ છું કે આ સંપૂર્ણપણે લોકશાહીનું ચીરહરણ છે અને કાવા દાવા, મૂડીવાદ, સમાજવાદની આ રાજનીતિ છે. સંપૂર્ણપણે સમાજવાદ અને લુખ્ખા તત્વો, ગુંડાગર્દી અને તમામ પોલીસ પ્રશાસન, અધિકારીગણ તમામનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને આવી રીતે લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે. ને બાકી જે બધું રહ્યું છે એ મૂડીવાદ ઉપર એન કેન પ્રકારે, નહીં તો કેસ કબાલામાં કે ભાઈ તમારો આ કેસ છે ફરીવાર ઓપન કરાવીશું, તમને જેલમાં મોકલી દઈશું, તમને એટલા પૈસા આપીએ છીએ તમે જિંદગીમાં જોયા પણ નહીં હોય. આવા બધા કાવા દાવાની રાજનીતિમાં લોકશાહીનું હનન છે, બીજું કાંઈ નથી બેન. પ્રતાપભાઈ, તાજેતરમાં જે ઘટના સામે આવી હતી એક મામલતદારની આત્મહત્યાનો કેસ. તમે વિચારો, એક મામલતદાર લેવલનો માણસ કે જે મામલતદાર છે, એમની પાસે ઘણી બધી સત્તાઓ હોય છે. જો એ માણસને એટલું પ્રેશરાઇઝ કરવામાં આવે કે એને સુસાઇડ કરી લેવું પડે, તો પછી સામાન્ય જનતાની તો અત્યારે હાલત શું હશે? ઈ જ બેન કહેવાનો મારો મતલબ છે કે ક્લાસ 2 ઓફિસર આ દેશમાં
એક ક્લાસ 2 ઓફિસર બનવા માટે કેટલી મહેનત કરવી પડે એ કદાચ જે ક્લાસ 2 ઓફિસર હોય એ જ જાણતા હોય છે. પણ એવો બુદ્ધિજીવી વ્યક્તિ જેને સમાજનો આખો તાલુકો ચલાવવાની જેનામાં સત્તા હોય એ વ્યક્તિ કેવી રીતે આત્મહત્યા કરી શકે? તમે વિચાર તો કરો. શું એ વ્યક્તિમાં બુદ્ધિ નહીં હોય? શું એ વ્યક્તિમાં શિક્ષણ નહીં હોય? નહીં બેન, આ સરાસર આ કાયદેસર અંગ્રેજોવાદ જ છે. જેવી રીતે કોઈ પણ માણસનો અવાજ દબાવીને ગોળીબાર કરવામાં આવતો હતો અને દેખો ના ઠાર, જલિયાવાલા બાગ, જે રીતે કોઈ પણ પ્રકારે સાંભળવાનું નહીં અને બસ માત્ર ને માત્ર એનું જે ધાર્યું છે એ જ થવાનું હોય, એ પ્રકારે એટલું બધું પ્રેશરાઇઝ કરવામાં આવે કોઈ પણ માણસને, એના પરિવારને, એના સમાજને છોડી અને એના જિંદગી છોડીને જવું પડે. આમાં શું નૈતિકતાના મૂલ્યો રહ્યા બેન? નૈતિક મૂલ્યો સમાજમાં જીવંત જ નથી રહ્યા. જો નૈતિકતાના મૂલ્યો સમાજમાં જીવંત હોય તો આવા કક્ષાના અધિકારીઓ આવી રીતે સુસાઇડ કરે અને આવી રીતે એના દબાણમાં લાવી અને મને મરવા પર મજબૂર કરે? આમાં ક્યાં નૈતિકતાનું ધોરણ આવ્યું બેન? આ માત્ર ને માત્ર આ છે ને, આ અંગ્રેજો કરતા પણ ખરાબ લોકો છે. અને આને છે ને, આની પાસે આનો હવે જવાબ એક જ વ્યક્તિ આપી શકે અને એ છે આ દેશની પ્રજા. અને એ પ્રજા જયારે જવાબ આપશે ને ત્યારે આવડા લોકોને આત્મહત્યા જે કરાવી છે ને એનું સંપૂર્ણપણે, જે ઘણા નથી કહેતા કે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ હું આને નથી પહોંચી શકતો પણ મારો કુદરત આનો જવાબ લે છે, એમ જેથી કુદરત જવાબ દેવો પણ અઘરો પડી જશે. એટલે બેન, આનો જવાબ માત્ર કુદરત આપી શકે. કેમ કે મારું એવું કોઈ ગજુ નથી કે મામલતદાર કક્ષાના વ્યક્તિને આત્મહત્યા કરવા માટે આવડા લોકોએ કેવા પ્રયત્નો કર્યા છે, તમે વિચાર તો કરો. એટલે આનો જવાબ આપવો કદાચ હું મારા માનવતાના ધોરણે કરુણતાથી કહી શકું કે એ છોકરાઓ જેમના હશે મામલતદાર સાહેબના, એની પછી શું સ્થિતિ છે? એ કાલ સવારે એ મોટા થશે તો એ શું જવાબ આપશે કે મારા પપ્પાએ સુસાઇડ શી માટે કર્યું? કે એક અપક્ષ ઉમેદવાર નું ફોર્મ તમારે ગેરમાન્ય ઠેરવવાનું છે એ માટે? તો એ દેશની પેઢીને હું શું જવાબ આપી શકું? એ મને પણ સંકોચ છે કે હું રાજકીયમાં લોકસેવાના કામમાં જોડેલો છું, પણ મને અફસોસ છે કે દીકરાને કદાચ હું જવાબ નહીં આપી શકું. પણ એનો જવાબ લોકશાહી ઢબે હું આપીશ. જયારે આ ચૂંટણીઓના રિઝલ્ટ આવશે ને ત્યારે એનો જવાબ અને એના વાલીનો જે ન્યાય મળવાનો છે ને એ મળી જશે. પ્રતાપભાઈ, જવાબ આપવાની તમે વાત કરી છે. કોઈ પણ દેશની લોકશાહીને બચાવવી હોય તો વિપક્ષ એટલું જ મજબૂત હોવું જોઈએ. તમે ના નહીં કહી શકો ને મારે પણ સ્વીકારવું પડશે. શું વિપક્ષ અત્યારે એટલું મજબૂત છે? સ્પષ્ટ જવાબ આપજો ઈશ્વરની સાક્ષીએ. વિપક્ષ અત્યારે એટલું મજબૂત છે ને વિપક્ષ પણ પોતાની ફરજ ચૂક્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કારણ કે જો તમે સક્ષમ છો તો એટલી બિનહરીફ સીટો ચૂંટાઈ જ ના શકે. તમને ખબર છે, બધાને ખબર છે કે લોકશાહીના ધજાગરા ઉડી રહ્યા છે. બધાને ખબર છે કે 25 લાખ 30 લાખમાં ફોર્મો વેચાય છે. તો કોઈ બોલતા કેમ નથી? એનો મતલબ કે બધાને પોસાય છે. એ વાત સાચી છે બેન, પણ સામ દામ દંડ ભેદ, જ્યારે માણસ ખુદ એટલો બધો મજબૂર હોય ત્યારે શું જવાબ આપી શકે? હા, હું ચોક્કસ માનું છું, તમે ઈશ્વરની સાક્ષીએ કહ્યું એટલે જરા પણ સંકોચ રાખ્યા વગર ખોટું નહીં બોલું. હા, વિપક્ષ નબળો છે, પણ શેના લીધે થઈને નબળો છે? વિપક્ષ નબળું હોવાનું કારણ કોણ? વિપક્ષ ને સીટો લાવવી, વિપક્ષને જીતાવવો એ કામ કોનું? આ ગુજરાતની જનતાનું કામ છે ને વિપક્ષને વિપક્ષ તરીકે બેસાડવો. આ ગુજરાતની જનતા એન કેન પ્રકારે વિપક્ષને મજબૂત થવા દેતી જ નથી. કોંગ્રેસ એટલે માત્ર ધર્મવાદની રાજનીતિ પર કોંગ્રેસને ખપાવી દેવામાં આવે તો વિપક્ષ મજબૂત થાય ત્યારે લોકોનો અવાજ બને ને. વિપક્ષને મજબૂત કરવા પાછળ કાજલબેન સુવા કે પ્રતાપભાઈ ડાંગર વિપક્ષમાં છે તો પ્રતાપભાઈ ડાંગરને મજબૂત કોણ કરી શકે? જનતા કરી શકે ને. પ્રતાપભાઈ ડાંગરને અવાજ ઉપાડવો છે. માનો તાલુકા પંચાયતની હું ચૂંટણી લડું છું, મારે તાલુકા પંચાયતમાં જઈ અને સંપૂર્ણપણે વિરોધ કરવો છે અથવા તો શાસનમાં આવીને શાસન કરવું છે. પણ એ શાસનમાં લાવનાર જવાબદાર વ્યક્તિઓ કોણ? ઉમરાવ તાલુકાની અથવા તો મારા સીટોમાં આવતા ગામડાઓની જનતા. પ્રતાપભાઈ, વાત એ છે કે લોકો તમને ત્યારે ચૂંટે કે જ્યારે તમારા ઉમેદવાર ઉભા હોય. તમારા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લે છે. જનતાને મત આપવાનો અધિકાર જ નથી બચ્યો. પણ ઈ જ હું બેન તમને વાત કરું છું કે જનતાનો મત આપવાનો અધિકાર જ છીનવાઈ જાય છે. એનું કારણ મુખ્યત્વે કયું? આ જે લોકો છે જે સમાજના નામે કોંગ્રેસ પાસેથી, પક્ષ પાસેથી ટિકિટ લઈ જાય છે કે ભાઈ અમારો સમાજ બહુમતીથી આ સીટ ઉપર છે, અમને ટિકિટ આપી દો. અને એન કેન પ્રકારે બધા રાજકીય પક્ષો સમાજવાદમાં આવી અને એમને ટિકિટ આપી દે છે. એ ભરોસેબંધ માણસ નથી હોતો. એને કોંગ્રેસ પાછળ શું કામ કર્યું છે, શું નથી કર્યું, એ કોંગ્રેસ ચેક નથી કરતી. માત્ર ને માત્ર સમાજવાદના હિસાબે ટિકિટ આપી દેવામાં આવે અને કદાચ કોંગ્રેસ એની નૈતિક ફરજ સમજી અને બીજાને ટિકિટ આપે તો એ સમાજના નામે એ ઉમેદવારને કાપવામાં આવે કે એ સમાજની વસ્તી જ નથી, બસ આપણા સમાજને જ મત આપવાનો છે.
ક્ષત્રિય સમાજ કોળી સમાજ સામું લડે એટલે કે ક્ષત્રિય સમાજને નહીં મત આપવાનો, કાલ સવારે કોળી સમાજ ઉપર દમન નીતિ કરશે, દેવી પૂજક સમાજ ઉપર દમન નીતિ કરશે. તો આજ જે કાવા દાવાની નીતિઓ છે અને એમાં જ આ બધું સંકળાય. માનો કોંગ્રેસે જે કોઈ લોકોને ટિકિટ આપી છે તો એને ફોર્મ પાછળ ખેંચવાના કારણો શું બેન? તમે વિચાર તો કરો, એક તાલુકા પંચાયત લડતો ઉમેદવારને 25 લાખ રૂપિયા આપવામાં આવે એટલે હું માનું છું ત્યાં સુધી બેન, મારા પપ્પાને 10 વીઘા જમીન છે. 25 લાખ રૂપિયા મારા પપ્પા આખી જિંદગી મહેનત કરે ને તોય બચાવી ના શકે ખર્ચ કાઢતા. તો બેન એક ખાલી તાલુકા પંચાયતના લડતો ઉમેદવાર, ખાલી હજી તો ચૂંટણી પણ નથી આવી, ખાલી એનું ફોર્મ સબમિટ થયું છે, ત્યાં 25 લાખ રૂપિયા આપવામાં આવે. બેન આ લોકશાહી, આમાં કેવી રીતે લોકશાહી ટકે બેન? અને લોકો છેલ્લે અંતે તો કોઈ પણ માણસ બેન લોભવાદ માં આવવાનો છે ને આવવાનો છે. એ જ કોઈ પણ માણસ હોય, બરાબર છે, પણ એને લોકશાહીના મૂલ્યોની જ ખબર ના હોય. સમાજવાદના હિસાબે અથવા તો કોઈ ગ્રુપિંગ કરીને ટિકિટ લઈ આવ્યા હોય, અથવા તો પહેલા જ, હું તો એવું માનું છું કે પહેલા જ આ જે લોકો એને ખરીદે છે એ જ લોકો એને ટિકિટની ભલામણ કરતા હોય કોંગ્રેસને, ભાઈ આને ટિકિટ આપજો અમે જીતાડી દઈશું. શું કામ? જો ઈ આવે તો ઈ પાછું ખેંચી લે મારી સામે આવે તો. એટલે કદાચ બેન એવું લાગે છે કે મને ટિકિટ અપાવવામાં પણ જે ખેંચાવા વાળા લોકો છે એનો જ હાથ છે કે ભાઈ ઈ પેલા એમ કે છે કે મારી સામે આ ભાઈને ટિકિટ આપજો, પછી ઈ ભાઈ ટિકિટ લઈને આવે એટલે એને કહી દે કે ભાઈ આલે પૈસા, તું હવે છાનો માનો તારું ફોર્મ પાછું ખેંચી લે. અને પ્લસ બેન શું કે આ પાછળ ફોર્મ પાછું ખેંચવાનું એક મુખ્ય કારણ બીજું પણ છે કે જે લોકો પ્રતિષ્ઠિત લોકો ચૂંટણી લડી રહ્યા છે તાલુકા પંચાયતની, એને હારી જવાની બીક છે. એને એમ થાય છે કે મારી પ્રતિષ્ઠા હું તાલુકા પંચાયતમાં દાવમાં મેકું છું, કાલ સવારે તો મારે ખૂબ મોટી રાજનીતિ કરવાની, હું હારી જઈશ તો. એટલે ખૂબ મોટા પૈસા આપી અને એ ઉમેદવારને બિનહરીફ થઈ જાય અને પછી પાર્ટીમાં પોતાની એક છબી ઊભી કરે કે હું તો બિનહરીફ ચૂંટાઈને આવેલો છું, મારી તો એટલી બધી લોકચાહના છે. એ લોકચાહના નથી. જો લોકચાહના હોય તો એ ચૂંટીને આવવો જોઈએ. ચૂંટીને જાજા મતો લઈને આવે તો એ લોકચાહના ગણાય ને. આ લોકચાહના છે નહીં, આ તો ડરાવી ધમકાવી પૈસા, કેસો, જમીનો અને માનો કે એનું કોઈ પણ મિલકત હોય તો એ ધંધા ઉપર અસર કરવાના પરિબળો બધા સેટ કરવાના કે ભાઈ પ્રતાપભાઈ આ બિઝનેસ કરે. બેન મારે તમને ખાસ કેવું છે, હું તાલુકા પંચાયતની ચૂંટણી લડું છું તો પણ મને આઈબી માંથી ફોન આવે છે કે પ્રતાપભાઈ તમે શું ધંધો કરો છો, તમારા પપ્પા શું કરે છે? બેન મેં એને ખૂબ સ્પષ્ટ કીધું કે મારે કોઈ એવો ધંધો નથી, આ તો લોકોના અધિકારને બચાવવા માટે આવ્યા છીએ. પપ્પા નાની એવી ગામમાં એક પપ્પુજીની દુકાન ચલાવે છે કરિયાણાની, નાની એવી ગામડે, અને 10 વીઘા જમીન છે, એમાં અમારો પરિવારનું ગુજરાન ચાલે છે. પણ બેન તમે જુઓ તો ખરા, તાલુકા પંચાયતના ઉમેદવાર સુધી આઈબી, જેને દેશમાં ટેરરિઝમ નથી થતું કે આતંકવાદી પ્રવૃત્તિ નથી થતી એ ધ્યાન રાખવાનું છે, ત્યારે એ આઈબી આજે દેશમાં કોણ ઉમેદવાર છે, કોણ સક્ષમ ઉમેદવાર છે, કોણ વિસ્તારમાં લોકોનો અવાજ ઉપાડે છે એનું ધ્યાન રાખે છે. આમાં બેન સંપૂર્ણપણે જ્યારે રાવણનો નાશ થવાનો હતો ને, રાવણના જે આખા સામ્રાજ્યનો નાશ થવાનો હતો ને, ત્યારે એના રાવણના સામ્રાજ્યમાં હરેક વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ હતી, એકલી રાવણની નહીં. એકલો એમાં રાવણ દોષિત નહોતો, આખો જે રાવણનો રાક્ષસ સમાજ છે સંપૂર્ણ દોષિત હતો. ત્યારે આજે પણ આ દેશનું જ્યારે ખરાબ અનંત થવાનું છે, લોકશાહીનું અનંત થવાનું છે, ત્યારે રાવણ એક નહીં, આ દેશના જેટલા લોકો છે એની બુદ્ધિ ભ્રષ્ટ છે. એમાં હું પણ આવી જાઉં, એમાં ક્યાંય મારો બચાવ નથી કરતો, એમાં હું પણ આવી જાઉં, કારણ કે હું લોકોનો અવાજ નથી બની શકતો. મારી નિષ્ઠા પણ ક્યાંક ને ક્યાંક દાવ ઉપર લાગેલી હોય ત્યારે અહીં અમારે પણ સ્વેચ્છાએ રીતે સ્વીકારવું પડે કે એમાં મીડિયા પણ આવી જાય છે. હા બરાબર છે બેન, ચોક્કસ. અગત્યની વાત મારે એ કરવી છે કે તમે ભાવનગરની વાત કરી, કૃષ્ણ કુમારસિંહજીની વાત કરી છે, તો શિક્ષણની વાત પેલા આવવી જોઈએ. આપ યુવા છો અને જાણો છો કે ગુજરાતમાં શિક્ષણની જે સ્થિતિ છે, 8 ધોરણ 9 ધોરણ સુધીની સ્કૂલો છે પરંતુ પૂરતા શિક્ષકો નથી. અને એક તાલુકાની સ્થિતિ એવી છે કે સાયન્સની તો સ્કૂલ નથી, કોમર્સની કોલેજો નથી, આર્ટ્સની કોલેજો બનાવી દીધી છે તો પૂરતા પ્રોફેસરો નથી. શું શિક્ષણની શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં? બેન અમારા વિસ્તારની વાત કરીએ તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને મારા સાથી મિત્ર શક્તિસિંહ ગોહિલને અમે બધાએ ખૂબ આ જે સ્કૂલ બાબતેની લડાઈ ચલાવેલી છે અને સીએમઓ સુધી પણ અમે આના પત્રો લખ્યા છે. અમારા વિસ્તારમાં બેન 4 થી 5 ગામો એવા છે કે જ્યાં અત્યારે ગામના રામજી મંદિરમાં છોકરાઓ ભણે છે. ધામણકા ગામ છે એક અમારે ઉમરાળા તાલુકાનું, ત્યાં રામજી મંદિરમાં છોકરાઓ ભણે છે. સ્કૂલ જ નથી, ગામમાં સ્કૂલ જ નથી. શિક્ષક પણ એ મંદિરે ભણાવવા આવે છે. મારી બાજુનું જ ગામ ઠોંડા, ત્યાં બેન એવી પરિસ્થિતિ કે સ્કૂલના રૂમો 2, એટલે 1 થી 8 ધોરણ ચલાવવા માટે 1 થી 4 ધોરણને સવારના વારે બોલાવે અને 4 થી 8 ધોરણને બપોર પછી બોલાવે. તો એ પણ અમારી ઉગ્ર રજૂઆતના હિસાબે જો અત્યારે ઠોંડાની સ્કૂલ છે
એનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થવાને આરે છે. એ પણ અવાજ અમે ઉપાડ્યો હતો કે ભાઈ અમારે સ્કૂલો નથી. તો આવી અમારા તાલુકાની અસંખ્ય સ્કૂલો અને શિક્ષકોની પણ બેન ખૂબ ઘટ છે. અને શિક્ષકો છે તોય તે એ શિક્ષકોનું કામ શું? હવે બેન અવારનવારે પરિપત્રો જાહેર થાય છે ત્યારે હકીકતલી શિક્ષણ હોવાને નાતે ક્યારેક ક્યારેક શરમથી માથું ઝુકાવવું પડે છે કે શિક્ષકો અને આંગણવાડીના બહેનોને કૂતરા ગણવાનું કામ આપવામાં આવે છે. હવે બેન તમે વિચાર તો કરો આ શિક્ષણની સ્થિતિ કઈ જગ્યા ઉપર છે. એક ભણેલો ગણેલો માણસ ગ્રેજ્યુએટ થઈ ટેટ ટાટ પાસ કરી અને શિક્ષકની નોકરી મેળવે અને પછી એને એમ કહેવામાં આવે કે તમે ગામના કૂતરાની સંખ્યા ગણતા હો બેન. આથી બે ઇજ્જત ગુજરાતનો નાગરિક ક્યારેય ન હોઈ શકે, ક્યારેય ન હોઈ શકે. કેમ કે ઈ સ્કિલ બેઝ કામ જ નથી બેન. સ્કિલ બેઝ કામ આપવું હોય તો એ શિક્ષકોનું કામ છે કૂતરા ગણવાનું બેન. શિક્ષકોનું કામ છે સારી નવી યુવા પેઢી શિક્ષિત બનાવવાની. આ આપણી આવનારી પેઢી છે બેન. કદાચ હું એવું માનું છું કે તમારી અને મારી આવનારી પેઢીને છે ને તમે હું જવાબ શું આપશું ને એ હું વિચારું છું. કારણ કે આ ત્યારે એ આપણને પૂછશે કે ભાઈ તેથી અમારો શિક્ષક કૂતરા ગણતો તો અમે કઈ રીતે ભણ્યા હોઈએ. કદાચ પરિણામ ખૂબ અને ખૂબ ગંભીર છે બેન. પણ એના માટે જવાબદાર પણ ક્યાંક ને ક્યાંક આપણે જ છીએ. કારણ કે કંઈક હું આવાજ ઉપાડવામાં કંઈક કમજોર છું, કંઈક લોકો મને ચૂંટાવવામાં કંઈક કમજોર છે, કે લોકશાહીના હનનના હિસાબે આજે બેન અમે પ્રચારમાં જઈએ ને ઘણા ઘરે તો કેટલાય ઘરેથી એવો જવાબ મળે છે કે તમે અહીંયા ન આવતા, અમે તમને મત આપશું પણ તમે અમારા ઘરે ન આવતા. તો આપણે એમ પૂછીએ કેમ? એ કે અમારા ઘરે તમે જાઓ પછી 5-6 ગાડીઓ આવે છે ને અમને સમાજવાદી પ્રેશર ને આમ ને તેમ ને તારું ઓલો પ્લોટ હતો એનું શું કરવાનું છે તને ખબર છે ને, ઓલી દુકાન છે તારી એનું શું કરવાનું છે ખબર છે ને. આવા કાવા દાવા કરવાનું છે બેન. વિચાર તો કરો આજે એક માણસ તમને એમ કે તમે મારા ઘરે ન આવતા, હું તમને સપોર્ટ કરીશ પણ તમે મારા ઘરે ન આવતા. કઈ દિશામાં છે લોકશાહી બેન? આવી રીતે લોકશાહી ચાલશે, આવી રીતે શિક્ષણ ચાલશે અને આવી રીતે શિક્ષણ. અને આ શિક્ષણમાં જો આવી રીતે કૂતરા જ ગણવાનું હોય તો પાછલી પેઢી આવી જ થાય ને. શિક્ષક જ્યાં કૂતરા ગણતો હોય એની પાછલી પેઢી કેવી હોય? એટલે બહુ સીધી અને સ્પષ્ટ વાત છે બેન કે આ શિક્ષણની સ્થિતિ 0 લેવલ ઉપર છે. એમ લોકશાહીની સ્થિતિ પણ 0 લેવલ ઉપર છે. એટલે એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. એટલે બેન આજ કહેવાનો મારો મતલબ છે કે જે નોર્મ્સ છે ને, જે સામાજિક, માનો કે હું સમાજવાદમાં જીવું છું તો મારે કેવી રીતે જીવવું જોઈએ એના પણ સિદ્ધાંતો ક્યાંક ને ક્યાંક શૂન્ય ગયા છે. શિક્ષણ એકલું નહીં. કારણ કે આજે માણસ વિચારતો જ બંધ થઈ ગયો છે. કેટલા લોકો તો એવું કે છે બેન કે અમારે વોટ કરવા જ નથી આવવું. એટલે આપણે પૂછીએ કેમ? કે અમે થાકી ગયા છે, આમાં શું કરવું, અમારે શું વોટ કરીને કરવું? બધા એક ના એક છે, કાલ સવારે વોટ કરીને જીતાડી દેજો, પાછો ઈ પાર્ટીમાં જતો રહેશે. ત્યારે બેન હકીકત વિપક્ષની ભૂમિકા ભજવું છું ત્યારે મને પણ શરમ આવે છે કે હકીકત વાત એ સાચી છે, આજે સ્વીકારવી પડે એવી વાત છે. કારણ કે લોકો કરે છે એવું ને બેન. અને એનો દાખલો છે બેન. હું તમને મારી તાલુકા પંચાયતની વાત કરું. મારી તાલુકા પંચાયતમાં 16 સીટો છે. એમાંથી 3 થી 4 સીટો ઉપર ગઈ વખતે જે કોંગ્રેસમાં ચૂંટણી લડ્યા હતા ને અત્યારે ભાજપમાં ચૂંટણી લડે છે. બોલો. હવે મારી લંગાળા સીટની તમને વાત કરું. લંગાળા સીટ ઉપર જે ભાજપના ઉમેદવાર છે રામભાઈ સાંગા, એ ગયા વખતે કોંગ્રેસના ઉમેદવાર હતા અને હારી ગયા હતા. એટલે આ વખતે ભાજપમાં જઈ અને ભાજપની ટિકિટ લઈ આવ્યા છે અને એના ઉમેદવાર છે. તમે વિચાર તો કરો. ભાજપમાં કોઈ જાદુઈ છડી છે કે ગુમાવશે અને જીતી જશે? મારો એ જ સવાલ છે કે શું ભાજપમાં કોઈ આવી જાદુઈ છડી છે? નહીં બેન, ભાજપમાં એવી કાંઈ જાદુઈ છડી નથી. આ ખાલી ભ્રમણા છે લોકોની. જો યાર રામભાઈનું વ્યક્તિત્વ કે એના કામ બોલતા તો કોંગ્રેસમાં એ જીતી ગયા હોત. પણ એક જે અને એમાંય પાછું એવું છે કે ભાજપને ત્યાં ઉમેદવાર નથી મળતા. ભાઈ સક્ષમ ઉમેદવાર હું પ્રતાપ ડાંગર. પ્રતાપભાઈ સવાલ આ છે, કોંગ્રેસને પણ ઉમેદવારો નથી મળતા. ના ના, કોંગ્રેસને વાત પણ બેન ઉમેદવારો નથી મળતા. નહીં બેન, વાત કોંગ્રેસને ઉમેદવારો મળવાની જે છે છે, પણ કોંગ્રેસને જે ઉમેદવારો મળે છે એને એન કેન પ્રકારે આવડા લોકો ડરાવી ધમકાવીને અથવા તો પોલીસ પ્રશાસનનો ડર આપીને એન કેન પ્રકારે. અને જે જો સામાન્ય રીતે જે સારી છબીનો માણસ છે એને પછી છેલ્લે એવું થાય છે કે ભાઈ શું કામ આવું બધું, જો આપણે આવી કાવા દાવાની જ રાજનીતિ નથી કરવી તો આ રાજનીતિમાં શું કામ આવવું? આજ બેન ચોરે ચબરખે એવી વાતો થાય છે કે રાજકારણમાં જવું એટલે ગંદા કીચડમાં જવું. બરાબર છે. તમારી અને મારા સમાજનો સારો વ્યક્તિ એવું વિચારે છે શિક્ષિત કે ભાઈ આમાં ક્યાં તમે આવ્યા? રાજનીતિમાં અત્યારે શું છે? કાંઈ નથી. એમ કે તમે રાજનીતિમાં લઈને શું કરશો? ખોટા લોકોને ભરમાવશો કે ખોટા લોકોને આવી રીતે ગેરમાર્ગે દોરશો એટલે રાજનીતિ તે લોકોને ગંદી લાગવા માંડી છે. એટલે સારા લોકોને જયારે કોંગ્રેસ ટિકિટ આપવા જાય છે ત્યારે એને લોકો એમ કે છે કે ભાઈ અમારે રાજનીતિમાં જ નથી આવવું. એને કોંગ્રેસ સાથે પ્રેમ હોય છે પણ એ કાંઈક ને કંઈક સામાજિક પરિબળોથી ડરે છે કે ભાઈ મારી છબી આમ નામ સારી છે, મારે કોંગ્રેસમાં શું કામ આવવું? અને કોંગ્રેસમાં આવવાથી કદાચ હું રાજનેતા બની જઈશ તો કાલે સવારે ભાજપના કોઈ પણ માણસ છે કાવા દાવા કરીને મને ખરાબ ચિતરશે.
એટલે બેન બંને પ્રકારે તમારી વાત ક્યાંય મહદઅંશે ખોટી નથી કે કોંગ્રેસના ઉમેદવારો નથી મળતા, પણ એ વાતે તે હું સંપૂર્ણપણે નિષ્ઠાથી સ્વીકારું છું. કારણ કે હું ક્યાંય પણ મારી યુવા રાજનીતિમાં એક નવી શરૂઆત કરવા માંગુ છું કે હું મીડિયા સમક્ષ બેઠો હોય કે કોઈ પણ ચોરે છબરકે બેઠો હોય, જે સત્ય વાસ્તવિકતા છે એને હું સંપૂર્ણપણે સ્વીકારીશ ને સત્ય સ્વીકારવું એ જ એક સનાતનીનો મુખ્ય ધર્મ હોય છે કે ભાઈ સત્ય સ્વીકારવું જોઈએ. એમાં હું ક્યાંય પણ મારો ટોપિક તમને ચેન્જ કરવાનો કે એવો નહીં. કોંગ્રેસને ખરેખર અમુક સીટો ઉપર ઉમેદવારો નથી મળતા, એ વાત સાચી છે. પ્રતાપભાઈ, ઈશ્વરની સાક્ષી સાચું કહું છું. ચૂંટણીના પ્રચારમાં જાવ છો, તમારા પત્નીને સાથે લઈને જાવ છો કે એકલા જાવ છો? નહીં બેન, મારા પત્ની છે ને એ દરવાળા સીટ લડે છે અને હું લંગાળા સીટ લડું છું. એટલે મારા પત્નીને જે ગામો આવે છે, લાખાવાડ, હડમતિયા, ઠોંડા અને દરવાળા 4 ગામો આવે છે. અને મારે 3 ગામ છે, લંગાળા, ભાવપરા અને દેવળિયા. તો જે મારા ગામો 4 છે ત્યાં મારા પત્ની ખરેખર મારા ગામમાં જે મારો પરિવાર છે એમના પણ મારા પરિવારના બહેનો સાથે જાય છે પ્રચારમાં. અને મહદઅંશે એ ગામમાં, બાજુના ગામમાં પણ મારા એવા સારા સંબંધો છે કે અમારા કોંગ્રેસના જે સનિષ્ઠ કાર્યકરો છે એમના જે ધર્મપત્નીઓ છે એ પણ મારા પત્ની સાથે જાય છે બેન. અને અમે એક ન્યૂઝ ચેનલ વાળા તે ટૂંક સમયમાં અમે આખું ગોઠવવાના છીએ અને મારા પત્ની એ ડિબેટમાં બેસવાના છે કે ખરેખર તમે આ ઉમેદવારી ફોર્મ ભર્યું તો તમે કયા એંગલે તમને લાગ્યું કે મારે ચૂંટણી લડવી જોઈએ? તો એ સંપૂર્ણ રીતે એનો પ્રચાર જે કરે છે એના લીધે જ કરે છે. અને ત્યારે જ કદાચ હું એવું માનું કે અમે બંને વ્યક્તિઓ સાથે લોકશાહીની લડાઈમાં આવ્યા છીએ અને કોંગ્રેસને અને વિરોધ પક્ષને મજબૂત કરવા આવ્યા છીએ. અને અમારું ખાલી એટલું જ કેવું છે કે બસ અમે લોકોનો અવાજ કઈ રીતે બની શકીએ. તો આઝાદી પછી જયારે કોંગ્રેસે મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે અમને બંને ધર્મ પતિ પત્નીને ટિકિટ આપી, તો એથી વધારે તો આ સાબિતીની ક્ષણ છે. ત્યારે જો એમાં કાચી ઉતરે તો એ વ્યાજબી પણ ના ગણાય. એટલે એને પણ એનો પ્રચાર કરવો છે ને હું મારો પ્રચાર કરું છું. આ સવાલ મેં આ સવાલ એટલા માટે પૂછ્યો છે કારણ કે મહિલા અનામતની વાત થાય છે, પરંતુ પુરુષો શું કરે છે કે મહિલાના નામે ફોર્મ ભરી અને ચૂંટણી પોતે લડે છે. બરાબર છે. એ વાત સાચી છે બેન, એવું જ થાય છે. સંપૂર્ણપણે જો બધી જ જે જિલ્લા તાલુકા પંચાયતમાં જે સ્ત્રી અનામત બેઠકો હોય છે ત્યાં સંપૂર્ણપણે જો સામાન્ય રીતે ગણો તો એમના પતિ જ વહીવટ કરતા હોય છે. બરાબર છે. પ્રતિનિધિ તરીકે એમના પત્નીનું નામ હોય છે. પણ આપણે કઈક નવી દિશા અને નવી ઓળખ આપવા માટે આવ્યા છીએ. અને આપણે એ ઓળખને જો આપણે જ પોતે સાર્થક નહીં કરીએ તો એ મહિલા અનામત કે એનું કઈ અર્થ રહેતો નથી. ઠીક છે, એ માનો કે આપણા પરિવારમાંથી આવે છે એટલે કદાચ એને કંઈક સંકોચ હોય, શરમ હોય, પણ એક સમય એવો આવશે કે એ બોલતા થશે પછી મારી એને જરૂર નહીં પડે. અત્યારે હું એને મદદ કરું છું કે ભાઈ શરમ સંકોચમાં મારે આ મુદ્દાઓ કઈ રીતે બોલવા, મારે કઈ રીતે આનું કરવું, તો હું એને શીખવાડું છું, સ્વૈચ્છિક શીખવાડું છું કે આ મુદ્દો તારે આવી રીતે રજૂ કરવો જોઈએ, અહીંયા તને કોઈ આવી રીતે પ્રશ્ન પૂછે તારે આવી રીતે જવાબ આપવો છે. ચોક્કસ મારે એને આગળ લઈ જવી છે તો એને પ્રોત્સાહન પણ આપવું જ પડશે, એટલું બેકઅપ પણ આપવું પડશે. એટલે હું બેકઅપ કરું છું, એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. પણ હું સંપૂર્ણપણે જે આ મહિલા અનામતની વાત થઈ છે એને જો સાર્થક જ કરવી હોય તો હકીકત સ્ત્રી જ મેદાને આવવી જોઈએ. અને એને સંપૂર્ણપણે એનું ઉત્તમ ઉદાહરણ બેન કદાચ આપો જ હોઈ શકો કે જે તમે આ એક દીકરી તરીકે ગુજરાતના ખેડૂતોને અવાજ ઉપાડ્યો અને ગુજરાતની સિંહણ તરીકે જાણીતા થયા. આથી કદાચ અનામતની શું જરૂર બેન? આવી સ્ત્રીઓ જો ગુજરાતમાં હશે તો અનામતની કાંઈ જરૂર નથી બેન. જો આપના જેવી જાબાજ દીકરીઓ જો આ દેશમાં છે તો અનામતની કાંઈ જરૂર નથી. અનામત હોઈ શકે એમાં આપણે નો ડાઉટ કરીએ કે ભાઈ અનામત છે એ અમુક અંશે, પણ જો આપના જેવી દીકરીઓ હશે તો એ સામેથી જ આવી જશે. અને અનામતની શું જરૂર? એને અનામતની કાંઈ સીટની જરૂર નથી. ઓપન સીટમાં આવીને લડશે ને જીતશે. કદાચ તમે કોઈ પણ ઓપન સીટ ઉપર આવીને લડી શકો તો જીતી શકો, એમાં શું અનામતની જરૂરિયાત હોય? પણ જયારે સ્ત્રી સક્ષમ થશે ત્યારે આ બધું બનશે બેન. ઝાંસીની રાણીને તલવાર ઉપાડવાનું કઈ અનામત નહોતું, એ તો સમય આવ્યો એટલે ખેંચી લીધી હતી. બસ આજ એક સિમ્પલ, જયારે સમય આવે ત્યારે મને ખબર હોય છે કે મારી ફરજ શું છે, એ ફરજ મારે નિભાવવી જોઈએ. અને એ આ દેશની નારીએ કર્યું છે બેન. જયારે સમય આવે ત્યારે એ માય બની છે, સમય આવે ત્યારે એ જગદંબાઈ બની છે. તો બસ એથી વધારે આમાં મારું કઈ નથી કહેવાનું. વિશેષ કે લોકસભામાં જે બિલને લઈને રકઝક ચાલી રહી છે, સત્તાકીય પાર્ટી જાણે વિપક્ષ બનીને વિરોધ કરતી હોય એમ વિરોધ કરતી દિલ્હીની સડકોમાં દેખાઈ રહી છે અત્યારે. અને ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે કે વિપક્ષે મહિલા અનામતને પાસ થવા, એ બિલને પાસ થવા નથી દીધું. 33% મહિલા અનામત. એક સવાલ એ પણ થાય છે કે જો તમારે અનામત આપવું જ છે તો જેટલી સીટો છે એમાં 33% આપી દો ને, તો એમાં શા માટે નથી આપતું? અસમજત છે એ આ જ છે બેન. વિપક્ષ અનામતનો વિરોધી નથી.
જે આ સીમાંકન થાય છે જે સીટોનું, જે 536 સીટોમાંથી જે 800 ને સમથિંગ સીટો બનાવે છે, એના સીમાંકનને ગડમથલને વિરોધ છે. હજી બેન હું કહું છું, વિપક્ષનો ક્યાંય એવો વિરોધ નથી કે મહિલા અનામત ના આપવામાં આવે કે મહિલા અનામત બિલના વિપક્ષ વિરોધમાં હોય. કદાચ તમે મારા કરતા વધુ જાણતા છો, તમે છાપા કે જોજો, એમાં સંપૂર્ણપણે જે લોકોએ એનું સ્ટેટમેન્ટ ક્લિયર કર્યું છે મહિલા અનામત વિશેનું, એમાં એનું સંપૂર્ણપણે કેવું એવું છે કે ભાઈ 33% મહિલા અનામત આપવાનું છે, એમાં અમને ક્યાંય વાંધો નથી, પણ જે આની સીમાંકન નીતિઓ છે એમાં અમને તકલીફ છે. એટલે ક્યાંય એવું નથી કે વિપક્ષ મહિલા અનામત બિલનો વિરોધ કરે છે તો એ મને મહિલા અનામતમાં ઇન્ટરેસ્ટ નથી, એવું ક્યાંય નથી. મૂળ તકલીફ આ સીમાંકનમાં છે. અને માનો કે એવું થયું તો કેટલો ચેન્જીસ આવી શકે છે, શું લાગે તમને? જો બેન, સીધી અને સાદી વાત છે, ચેન્જીસમાં તો એવું છે કે આજે બધી સીટો વધારવાનો જે આખો સ્ટેન્ડ છે એ ભાજપનું છેલ્લા 1 વર્ષથી આ બધા ન્યૂઝો ચાલવા માંડ્યા. કારણ કે 2027માં ચૂંટણીઓ આવે છે ગુજરાતમાં વિધાનસભાની, બરાબર છે. એટલે કદાચ મારું એવું માનવું હોય કે એમને અત્યારે હાર દેખાતી હોય, બરાબર છે. એટલે આ જાજી સીટો કરવાથી કે કઈ કરવાથી મને કઈ એવું નથી લાગતું કે ભાઈ કઈ ગુજરાતની જનતાને ફાયદો થાય. હું તો એવું માનું છું કે ગુજરાતની જનતા માટે બોજો વધશે. આ એક તો 182 ના પગાર ધોરણ, ભથ્થા, બંગલાઓ, અને એના આવડા લોકો 238 કરવા માંગે છે, બરાબર છે. એટલે એ સરકાર ઉપર બોજો બનશે. અને એવું મારું સ્પષ્ટ રીતે એવું માનવું છે કે હકીકતલી આમ જોતા સારું છે કે ટૂંકા અંશે એક તમને આગેવાન મળે, અથવા તો તમારો રિસ્પોન્સિબિલિટી તમને જવાબ આપે એવો વ્યક્તિ મળે કે ભાઈ સીટો જાજી થાય તો વિસ્તાર નાનો થાય, વિસ્તાર નાનો થાય તો પ્રશ્નો ઝડપથી બહાર આવે. પણ શું પ્રશ્નો કરે છે ખરા એ વિધાનસભામાં કે લોકસભામાં? એ તો ત્યાં સાના માના નાસ્તો ને ચા કરીને પાછા આવતા રહે છે. એ તમને અને મને બધાને જ ખબર છે કે ભાઈ લોકસભાની જે આપણી 26 સીટો છે એમાં કેટલા સાંસદો બોલે છે લોકસભામાં. અમારા સાંસદ નીમુબેન બામભણિયા, મેં અને જે એક વખત ડિબેટમાં બોલતા જ નથી જોયા લોકસભામાં, કે એને કોઈથી ભાવનગરનો પ્રશ્ન રજૂ કર્યો, અને પ્રશ્ન રજૂ કરે તો એ સ્ક્રિપ્ટેડ હોય, અહીંથી કોકે લખીને દીધો હોય તમારે આ બોલી જવાનું છે. એમને ઈ ન ખબર હોય કે ભાઈ મારા જિલ્લામાં શું તકલીફો છે, કેટલા ગામડાઓ છે, કેટલા ગામડાઓમાં CHC નથી, PHC નથી, ક્યાં કેટલી જરૂરિયાત. હવે બેન, હમણાં અમારા તાલુકાની તમને વાત કરું, અમારા આખા તાલુકામાં 2 108 હતી, એક અહીં રંઘોળા ઉભી રહેતી અને એક ઉમરાળા ઉભી રહેતી. હવે અત્યાર સુધી કોઈને નથી ખબર કે ભાઈ ઈ 108 નો રાતનો ડ્રાઈવર અને ડોક્ટર હતા જ નહીં, એ ખાલી 12 કલાક જ ચાલે. રાતે ઇમરજન્સી હોય તો ઉમરાળા 108 નો આવે, તો ગમે ને બહારથી તમે કોલ કરો એટલે બહારથી વ્યવસ્થા કરવી પડે. અમે જાણ્યું કે આવું શું કામ, કે ભાઈ એનો ડોક્ટર અથવા તો ડ્રાઈવર 108 ના ઈ 12 કલાકની પાળીના જ છે, બીજી 12 કલાકની પાળીના ડોક્ટર કે ડ્રાઈવર છે જ નહીં. વિચાર તો કરો. આવા પ્રશ્નો, નાના નાના પ્રશ્નો જે લોકોને ખબર, હવે અત્યાર સુધી તો બધાને એમ જ હતું. અને 42 ગામ વચ્ચે બેન 2 108, એટલે માનો કે અમારા 22 ગામડાનો આ બાજુનું જૂથ છે, એમાં રાત્રે ઇમરજન્સી કોઈને થઈ હોય, માનો કે દાખલા તરીકે તમને અને મને બેને સાથે કોઈ પણ વસ્તુની તકલીફ થઈ હોય, એક્સિડન્ટ થયું અને સામે બીજી કઈ તકલીફ થઈ હોય, તો એક જ 108. હવે બીજે બહારથી લાવવામાં 25-30 કિલોમીટર દૂરથી લાવવી પડે, એટલે એનો શું મતલબ? હવે એ ટાઈમ ટુ ટાઈમ પહોંચે નહીં, એને સારવાર પણ ન મળે. એટલે બેન, કદાચ આ સીટો વધે કે જે કઈ થાય, લોક પ્રશ્નો ક્યારેય કોઈ હલ કરવા માંગતું જ નથી. જો લોક પ્રશ્નો હલ કરવા હોય તો સીટો છે જ અત્યારે એમની પાસે બેન. લોકો, ગુજરાતની જનતા એમને બહુમતીથી 150 ની પાર કરાવ્યા છે. હવે આથી વધારે તો શું બીજું લોકો એમને આપી શકે? આટલી બધી સીટો હોવા છતાંય હજી એમને સીટો વધારવી છે અને કામ કરવાની પદ્ધતિઓ આમ તેમ કરવી છે, તો હવે બીજું તો શું આમાં કહેવાનું હોય? બીજો એક કોંગ્રેસને લઈને સવાલ પૂછવો છે. સુરતમાં પોસ્ટ ફરી રહી છે કે મેયર જે છે સુરતમાં કોંગ્રેસનો બનવાનો છે. આપણે સૌ જાણીએ છીએ એ રીતે આમ આદમી પાર્ટીની સામે ઝઝૂમવા માટે ભાજપ પણ વલખા મારી રહી છે સુરતમાં. સામાન્ય રીતે આપનો પ્રદર્શન અને દેખાવ વધુ દેખાય છે. તો પછી આ પોસ્ટો કરવાનું કોંગ્રેસના જ જે છે નેતાઓ આવી પોસ્ટો ફેરવી રહ્યા છે કે સુરતમાં કોંગ્રેસનો મેયર બને છે. આવું વિશ્લેષણ, તાર્કિક ગણતરી તમે કઈ રીતે કરી? એમાં બેન એવું હોય છે કે અત્યારે આમ ગણીએ ને તો સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો આમ ગણીએ તો કોમેન્ટ પસાર કરવા માટે પણ કરે છે, હાસી મજાક બનવા માટે પણ. અને કઈ રીતે આવડા લોકો એનું શ્રીમાં, માનો સુરતની પરિસ્થિતિ હું હોય હું બહુ જાણતો તો નથી, પણ કદાચ આત્મવિશ્વાસ પણ હોઈ શકે કે ભાઈ આ તો લોકશાહી છે બેન, કોણ કઈ બાજુ પરિણામ આપવાનું છે તમને ને મને ખબર નથી, બરાબર છે. આમ આદમી પાર્ટી ઘણી વખત સોશિયલ મીડિયાથી જ પ્રભાવિત છે, એ આપ પણ જાણો છો.
બરાબર છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે ગણીએ તો અમારી જ તે તાલુકામાં આમ આદમી પાર્ટીના માત્ર 4, 5, 6 ઉમેદવારો જ લડે છે. બાકી લડીને ફોર્મ ભરી આવ્યા છે, ઘરની બહાર નીકળતા નથી. બરાબર છે કે પ્રચાર કરવા અમને મત આપજો. પણ બેન સીધી વાત છે, એને શું કામ કર્યું હોય કે શું કર્યું હોય ત્યારે એ લોકો એને મત માંગવા જાય લોકો પાસે? એની ફિલ્ડ જ નહોતી. હવે દાખલા તરીકે મારી જ વાત કરું તો મારી સીટ ઉપર જે સમાજની વસ્તી હતી એને આમ આદમી પાર્ટી આવી અને ટિકિટ આપી દીધી મારી સામે કે ભાઈ તમે લડો, આ પ્રતાપભાઈના હરીફ થઈ શકે છે, પ્રતાપભાઈના મતો તોડી શકે છે. હવે એ ભાઈ છે એમનું કાંઈ કામ જ નથી, એમને કોઈ ગામમાં ઓળખતું નથી. હવે આવી રીતે બેન ઈ આખું હકીકતલી જો ગણીએ તો જે લોકો કહે છે કાંઈ ખોટું જ નથી કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. અને રહી વાત આજે તમે કોંગ્રેસનું મેયર બનવાની વાત કરી તો એ કોંગ્રેસનો આત્મવિશ્વાસ હોઈ શકે બેન, આ તો લોકમત છે. કોંગ્રેસ તરફના આવે તો ચોક્કસ અમે તો એવું ધારીએ છીએ કે સુરતમાં કોંગ્રેસનો મેયર બને.